વિલક્ષણ દ્રષ્ટિ તેઓ શ્રીરામને પૂર્ણાવતાર અને પરબ્રહ્મ તરીકે સ્વીકાર કરતા. એક શ્લોક પહેલો આ નવ સ્કંદમાં જે આવે છે તે પ્રભુ નાથો રામચંદ્રો રામ ભદ્રો રઘુપ્રિય અનંત પુણ્ય શ્લોક ભાસ્કર. હવે એનો અર્થ જોઈએ. શ્રી મહાપ્રભુજી શું કરી રહ્યા છે, શું આજ્ઞા કરી રહ્યા છે, શું એમની વિલક્ષણ દ્રષ્ટિ આપણને આપી રહ્યા છે. પ્રભુ શ્રી રામ માટે જો આમ તો આ પંચમ સ્કંદ પર, આ નવમ સ્કંદ પર અને આખા જ પુરુષોત્તમ નામ સહસ્ર ઉપર શ્રી રઘુનાથજીની ટીકા પ્રાપ્ત થાય છે. હવે હે શ્રી રઘુનાથજી, જ્યારે રઘુનાથો રામચંદ્રો આ શબ્દો પર, આ પદો પર વિવેચન કરે છે તો ખૂબ જ અદ્વિતીય સુંદર અર્થ બતાવે છે. આમ તો બ્રહ્મોપનિષદની અંદર રમંતે યોગિનોસ્મિન હૃદયે ઇતિ રામઃ અર્થાત જે યોગીઓ છે, જે સંસારનો ત્યાગ કરી અને પરમ વૈરાગ્યવાન છે, એવા યોગીઓના હૃદયમાં જે ભ્રમણ કરે છે, નિત્ય ક્રીડા કરે છે, તે શ્રી રામ છે. હવે રામોપનિષદની અંદર આજ આપણો જે રઘુનાથજીએ, શ્રી રઘુનાથજી કંચનલાલજીએ જે ટીકા લખી એ ટીકામાં એને અર્થ બતાવ્યો કે રમંતે સ્વરૂપાનંદેન ક્રીડંતિ અસ્મિન ઇતિ રામઃ પરમ બ્રહ્મ. એટલે આ વાક્ય એમને રામોપનિષદમાંથી લીધું. હવે એનો અર્થ થાય છે રમંતે સ્વરૂપાનંદેન, પોતાના સ્વરૂપના આનંદ વડે જે હંમેશા, એટલે જેવી રીતે પરમાત્મા શ્રી કૃષ્ણ એ રસરૂપથી જેમ નિગમ કલ્પ તરો દલિતમ ફલમ વિગત ભાગવતમ રસમાલય, તો જેવી રીતે ભાગવત એ રસરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અને આ બાજુ પરમાત્મા શ્રી કૃષ્ણ એ પણ રસો વૈસા રસંગી એવ અયમ લબ્ધ્વા આનંદી ભવતિ, તે પણ આનંદ માત્ર કરપાર મુખોદરાદિ આનંદ સ્વરૂપ છે. એવી રીતે શ્રી રામચંદ્ર પ્રભુ પણ સ્વરૂપાનંદથી ભક્તોના હૃદયમાં ક્રીડા કરે છે. ભક્તોના હૃદયમાં, દરેકના હૃદયમાં નહીં, એટલે પ્રભુ શ્રી રામની જે ભક્તિ કરે છે એમના હૃદયમાં ભગવાન પોતાના સ્વરૂપાનંદથી ક્રિયા કરે છે. એટલે રામ, શ્રી રામ એ પરબ્રહ્મ છે, એ પુરુષોત્તમ છે, એ મર્યાદા પુરુષોત્તમ છે, અને પરમાત્મા શ્રી કૃષ્ણ એ શ્રી પુરુષોત્તમ છે. એક મર્યાદા પુરુષોત્તમ અને અવતારી કૃષ્ણનામ છે, એ બંને એક શ્રી પુરુષોત્તમ અને બીજા મર્યાદા પુરુષોત્તમ. ભગવાન શ્રી રામે સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી વૈદિક મર્યાદાઓને પાલન કરવાનું, વૈદિક મર્યાદાઓને આચાર વિચારમાં પરિપાલન કરવાનું એમને કોઈ નથી કહ્યું કે તમે આ મર્યાદાઓથી બંધાયેલા છો, પણ પોતે જ એમને મર્યાદાઓનું પાલન કર્યું અને વિશ્વના પ્રત્યેક માનવને એમને પોતાના ચરિત્ર
જ્યારે એ જીવનમાં ધારો કે કોઈ આપણને વિઘ્ન આવ્યો હોય તો પણ ન વિદ્યતે રામ, એટલે ત્યારે વ્યથિત નહીં થવાનો, ક્ષમા કરવાને તો जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, अरे गिरने वाले को पोसते हो क्यों, तो एक इंसान को चलना सिखाती है। तो श्री रामचंद्र जी નું જીવન આપણને જીવનના પ્રત્યેક પ્રસંગોની અંદર કેવી રીતે ઉચ્ચતમ બનાવવો અને ઉચ્ચતમ બનાવીને મોક્ષલક્ષી अथवा तो साकेत धाम जवा माटे प्रभु श्री रामचंद्रना जीवन की आ बधी ज वातो आपणे शीखवानी। घरमां, परिवारमां, राजकारीमां, पॉलिटिक्समां, सोशलमां कोई पण क्षेत्र केवना होय, मोटा भाईमां, नाना भाईमां, पति पत्नीमां कोई पण क्षेत्र होय, प्रभु श्री रामनो चरित्र એટલો ઉત્કટ, એટલો નોબલ છે કે જે માણસ એ ચરિત્રનો વારવાર ધ્યાન કરે અને વારવાર એટલે રામમ ભૂત્વા રામમ યજે, એટલે વારવાર અગર એ ચરિત્રને ગુણગાન કરે, ગાય અને રામાયણથી જોડાયેલા રહે તો એ વ્યક્તિ શ્રી રામચંદ્રજીની ભક્તિને પ્રાપ્ત કરે છે અને સાકેત ધામની પ્રાપ્તિ કરે છે। એટલે રઘુનાથો એટલે રઘુકુલના જે નાથ છે, શ્રીરામ કેવા છે? રઘુનાથો, પછી રામચંદ્રો। હવે શ્રીરામ આપણે જોઈ ગયા કે આનંદ રૂપથી એ ભક્તોના હૃદયમાં ક્રિયા કરે છે। હવે રામચંદ્રો, ચંદ્ર જે રીતે કે ચંદ્ર આમ તો આહલાદક છે, શાંતિવાળું છે, પણ ચંદ્રમાં એક વાત છે, એક કલંકવાળું છે। ચંદ્ર સકલંક છે, કારણ કે આપણે જોઈએ છીએ ચંદ્રમાં એક કલંકવાળું છે, લેકિન રામચંદ્રજી તો એવા છે કે જેમનામાં એક પણ કલંક નથી, નિર્દુષ્ટ, પવિત્ર, તેજસ્વી, કીર્તિવાળા, પ્રકાશમાન એવા શ્રી રામ છે અને ભક્તોના હૃદયને આહલાદ આપે છે એવા શ્રી રામજી એક ચંદ્ર છે અને એ ભક્તોના હૃદયમાં શીતળતા, આહલાદ આપતા રમણ કરે છે। રામ ભદ્રો એ પરમ મંગળ છે જીવન માટે। આ શ્રી મહાપ્રભુજીએ જ લખેલો આ જે શ્લોક છે, આપણે પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરીએ ત્યારે આ શ્લોકો આવે છે, એટલે એ અતિ મંગલમય છે। રઘુપ્રિય એટલે રઘુકુલ જેમને પ્રિય છે અને રઘુકુલને જે અત્યંત પ્રિય છે। પછી અનંત કીર્તિ, શ્રીરામની કીર્તિ એ અનંત છે, દશે દિશાઓમાં વ્યાપ્ત છે અને એમની કીર્તિ ત્યારે પણ જેને કહીએ કે ઓછી થતી નથી, ધૂમિલ થતી નથી, હંમેશા પ્રકાશિત સૂર્યની જેમ રહે છે। પુણ્યાત્મા, જે પુણ્યાત્માઓ છે એમની એ આત્મા છે। આવા જે પુણ્યશાળી જે જીવાત્માઓ છે, આવા જે પુણ્યવાન જે ભક્તો છે, જે લોકો છે, એમની એક આત્મા છે। જેવી રીતે વિભીષણજી, જેવી રીતે હનુમાનજી, જેવી રીતે સુગ્રીવજી, આ બધાની તેઓ મૂલ્ય, આ બધાની તેઓ આત્મા છે અને પુણ્ય શ્લોકૈક ભાસ્કર અને એવા જે પવિત્ર લોકો છે તેમાં દીપ્તિમાન અને તેમાં સૂર્યની જેમ તેઓ પ્રકાશવાળા છે। એટલે શ્રી રામચંદ્રજી માટે 20 નામ શ્રી મહાપ્રભુજીએ આ 9 સ્કંદની અંદર બતાવ્યા। પુરુષોત્તમ સહસ્રનામમાં એમને 75 નામ વધારે છે મહાપ્રભુજીએ, લેકિન 75 નામમાં 20 નામ તો આ 9 સ્કંદના છે। હવે આપણે જે લોકો છીએ તે ખૂબ સુંદર ઉત્સવ મનાવવાની અંદર અગ્રણી છીએ।
વૈષ્ણવાહ ઉત્સવ પ્રિયા. પૂજનીય શ્રી દાદાભાઈના મતલબ જેને કહીએ પ્રેરણા વર્ષમાં આપણે જ્યારે પ્રસંગ આવે છે અનેક ઉત્સવો મનાવતા હોઈએ છીએ. અને ઉત્સવ એટલે ઉત્કૃષ્ટ પ્રકારના આનંદનો પ્રસંગ જેમાં થાય એ ઉત્સવ. એ તો વાત ઠીક છે, લેકિન ઉત્કૃષ્ટ પ્રકારના આનંદનો એટલે મનોરંજનની અંદર પણ આનંદનો તો લોકોને આનંદ તો મળે છે, નાચ ગાનમાં આનંદ તો મળે છે, લેકિન મનોરંજન શબ્દ તમે જુઓ, મનમાંથી રંજ દૂર કરી અને વિશિષ્ટ અલૌકિક પ્રકારનો રંજન આપશ્રીની કૃપાથી જેવા પ્રાપ્ત થાય છે, પૂજનીય શ્રી દાદાભાઈ એવા પ્રકારનો રંજન આપ લોકોને હર હંમેશ આપતા રહે છે. અને ખાસ મારે તો એ કહેવાનું કે આપ લોકોને આ પ્રસંગની ખબર જ છે કે જ્યારે ચાચા હરિવંશીએ કહ્યું કે સેવા તો બાપ બેટી કરે, ત્યારે શ્રી ગોકુલનાથજીએ શું કર્યું કે અરે લकीर पीट रहे हैं, इतनो बड़ो सर्टिफिकेट हमें चाचा जी ने दियो तो बापो उत्सव मनाओ. तो लकीर पीट रहे तो भी उत्सव मनाने लगे. तो આપણે ત્યાં શ્રી ઠાકુરજી એટલે આપણે ત્યાં લકીર પીટવાનો પણ ઉત્સવ મનાવવામાં આવ્યો. હવે જે ઉત્સવ જેમ કે જલેબી ઉત્સવ અથવા તો કોઈએ આપણે ત્યાં 56 લોકોનો મનોરંજન કર્યો તો એ ઉત્સવ કરવામાં આવ્યો હતો આટલા વર્ષો પહેલાં. તો એ મનોરથનો ઉત્સવ ફરીથી કરવામાં આવે છે, કારણ કે આ મનોરથ કરવામાં આવ્યો હતો આટલા વર્ષો પહેલાં. એનો ઉત્સવ પણ શ્રી ઠાકુરજી ફરીથી મનાવે છે. એટલે આ રીતે આપણે વારંવાર આમ તો વર્ષભરમાં કૃષ્ણ ભારતની અંદર 8 દિવસમાં એક નાનો ઉત્સવ અને મહિનામાં એક મોટો ઉત્સવ એ તો હોય જ, લેકિન મનાવેલા ઉત્સવોનો પણ ઉત્સવ મનાવવામાં આવે છે. આ આપણા ઉત્સવ પ્રિયતાને બતાવે છે. હવે બીજી વાત એક આ લોકોને મને ખાસ બતાવવાની કે જુઓ વાલ્મીકી રામાયણ. તો રામાયણ તો ઘણા છે, વાલ્મીકી રામાયણ, પછી આપસ્તંભીય રામાયણ, પછી અધ્યાત્મ રામાયણ અને પછી વશિષ્ઠ રામાયણ. એટલે આમ તો બાંગ્લામાં પણ રામાયણ છે. અને તમે હમણાં નવીન રિસર્ચેસ જુઓ કેટલા બધા અન્ય ભાષાઓમાં રામાયણ વિદ્યમાન છે કે તમે એ આર્ટિકલ્સ જોતા મતલબ રહી જાઓ. તો અનેક રામાયણો છે. હવે એમાં મારે આપ લોકોને ખાસ કહેવાનું કે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ વાલ્મીકી રામાયણ અને વશિષ્ઠ રામાયણ અને બીજા જે રામાયણ છે એ બધા રામાયણોની અંદર શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં, શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિમાં કયો રામાયણ એમને માન્ય છે અને પ્રામાણ્ય છે. તો શ્રી આચાર્ય ચરણ એવો વાલ્મીકી રામાયણને જ વિશેષ પ્રમાણ માને છે, કારણ કે વાલ્મીકી રામાયણ જુઓ એ તો સમાધિ ભાષામાં છે અને આપણો ભાગવત પણ સમાધિ ભાષામાં છે. તો આ બે વાતની સમાનતાથી એમ નહીં સમજતા કે વાલ્મીકી રામાયણ અને ભાગવત એ સમાન છે, એવું નથી. જુઓ ભાગવત એ ભગવાનનો સ્વરૂપ છે, ભાગવત એ ભગવાનનો સ્વરૂપ છે અને ભાગવતના 12 જે સ્કંદ છે એ ભગવાનના શ્રી ઠાકુરજીના 12 અંગો છે. અને વાલ્મીકી રામાયણમાં આ બધી વાતો નથી. બીજી વાત, વ્યાસજી એ ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે અને વ્યાસજીએ જ્ઞાન કલાના અવતાર હોવાથી વિશેષ કરીને એમને વેદોનું વિભાજન કરવું હતું, કારણ કે વેદો તો પરંપરાથી
વેદોનો તો કોઈ કાલ જ નિશ્ચિત નથી. નવીન લોકો કહે કે ઈસાના કંઈ 2500 અથવા તો 3000 વર્ષ પ્રાચીન છે. પણ આપણા જે પ્રાચીન લોકો અને આપણા જે ભૂગોળ ઇત્યાદિનું જે પ્રમાણ છે, પછી સામુદ્રિક શાસ્ત્ર ઇત્યાદિનું જે પ્રમાણ છે, પછી રામાયણની અંદર સુગ્રીવ જે છે, જે ભૂગોળમાં જે બોલે છે કે તમે આ દિશાની અંદર વાનરોને કહે છે કે જાઓ તમે સીતાજીને શોધવા જાઓ, તો એ ઓશિયાનિક પ્રમાણ જે છે તે એમ બતાવે છે કે કમ સે કમ 10-15 હજાર વર્ષ પ્રાચીન આ રામાયણ અને આ બધી વાતો છે. તો એક કાળનો તો કોઈ નિશ્ચય અલગ અલગ વિદ્વાનો અલગ અલગ રીતે કરતા રહેશે. પણ મુખ્ય વાત તો એ છે કે વાલ્મીકી રામાયણ એ બ્રહ્મર્ષિ દ્વારા, એટલે વાલ્મીકી એ બ્રહ્મર્ષિ હતા અને બ્રહ્મર્ષિ દ્વારા વિરચિત છે. અને આપસ્તંભીય રામાયણ અને વશિષ્ઠ રામાયણ એ જે છે તે એની અંદર જ્યારથી લખાયેલ છે ત્યારથી સાંભળેલા પ્રસંગો પણ એની અંદર શામિલ કરવામાં આવે છે. એટલે વાલ્મીકી રામાયણની અંદર જે પ્રામાણિક જે વાલ્મીકી રામાયણમાં જે વાતો છે તેનાથી આ વશિષ્ઠ રામાયણ અને આપસ્તંભીય રામાયણમાં જે વાતો ટેલી થતી હોય તે માન્ય છે, બીજી વાતો માન્ય નથી. એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ વાલ્મીકી રામાયણ જ માન્ય છે. હવે મતલબ બીજી વાત એક વાત ઓર છે એની અંદર કે વાલ્મીકી રામાયણ તો માન્ય અને પ્રમાણ આપણા સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ થઈ. અને વ્યાસજી એ ભગવાનનું જ્ઞાન અવતાર અને ભાગવત એ ભગવત સ્વરૂપ, જ્યારે ભગવાનનું સ્વરૂપ જ માનવામાં આવે છે. અને ભાગવતની આરાધના ઉપાસના કરીને અને વ્યક્તિ તે ભગવાન શ્રી કૃષ્ણને પામી શકે છે. અગર સેવા અને બીજા મહાપ્રભુજીએ સેવાયા હુआ કથાયા હુआ યસ્યા શક્તિ પ્રણા ભવે યાવત જીવન કસ્ય નાશો ન પાપી મતે મમ, આ બધા શ્લોકો આપણે જાણીએ છીએ. તો સેવા અને શ્રીમદ ભાગવત અને કથા એટલે આ ગ્રંથોનું મનન ઇત્યાદિ. કથા એટલે કમ સુખમ સ્થાસ્યતિ ઇતિ કથા, જે સુખમાં સ્થાપિત કરે એનું નામ છે કથા. પણ કયો સુખ? યોગમાં તત્ સુખમ, એ સુખમાં ઉપનિષદમાં બતાવેલા સુખમાં જે સ્થાપિત કરે એનું નામ છે કથા. હવે આપણે આગળ ચાલીએ તો વાલ્મીકી રામાયણને શ્રી મહાપ્રભુજી માન્ય કરે છે. છતાં પણ વાલ્મીકી રામાયણની અંદર ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય એક પુનર્વસુ નક્ષત્રમાં માનવામાં આવ્યું છે. જ્યારે શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધની અંદર 9મ સ્કંદની અંદર એક પંક્તિ લખે છે. એ પંક્તિ આપ લોકોને બતાવું છું. તે પંક્તિ છે, હવે આપ લોકો સાંભળો કે એક કામ લાગશે. તે પંક્તિ આપ લોકોને મેં શોધીને આપ લોકોને માટે રાખી છે. આપ લોકો જુઓ, જે રસોઈ આપના માટે બનાવેલી હોય એ આપણે ખાવું જ પડે. એવી રીતે આ પંક્તિ આપના માટે શોધી છે, એટલે આપ લોકોએ સાંભળવી જ પડે. એ પંક્તિ એ છે, પુષ્યે સર્વગુણ સંયુક્ત ચતુર્મૂર્તિ હરિભવ. એટલે શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં વાલ્મીકી રામાયણથી અલગ જઈને પુષ્ય નક્ષત્રની અંદર ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય માને છે. નક્ષત્ર કયો? પુષ્ય. અને વાલ્મીકી રામાયણમાં જે નક્ષત્ર છે એ પુનર્વસુ. એટલે ત્યાંથી શ્રી મહાપ્રભુજી પોતાની વિશિષ્ટ
વિશિષ્ટ વૈલક્ષણ્ય પણ બતાવે છે. આમ તો ઘણી બધી વાતો છે. પછી ઓવર ટાઈમ થઈ જાય એટલા માટે પછી ઓવરડોઝ જેમ ખાવામાં પચે નહીં ને, અને રાત્રે તો હળવો ખોરાક જ લેવો જોઈએ. એટલે છતાં એક ટાઈમમાં એક વાર બતાવી હળવા ખોરાક કરીએ. એટલે શું પીવું? તો હળવો ખોરાક એ છે કે જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ કહ્યું ને કે વૃત્યર્થમ નૈવ યુજીત પ્રાણય કલ્પગતૈરપી. ભાગવતનો ક્યારેય પણ મતલબ પરમાત્મા શ્રી કૃષ્ણના આરાધન સિવાય બીજા કોઈ પણ હેતુથી ઉપયોગ કરવો નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાગવત તો ખૂબ થાય છે. દવા તો આપણે ખૂબ લઈએ પણ તાવ ઉતરે જ નહીં તો કોઈને કોઈ ગળે છે. દવા લેવો છો અને તાવ નથી ઉતરતો, તાવની દવા લો છો અને તાવ નથી ઉતરતો, તો ભાગવત તો ચારે તરફ વંચાઈ ગયું છે. ભાગવત તો સર્વત્ર આજકાલ જ્યાં દેખો ત્યાં ભાગવત છે. પણ આપણા સમાજની અંદર ભાગવતથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ દૂર થતા કેમ નથી? લોકોની અંદર પૈસા પામવાની વૃત્તિ, યશ કામના, કોર્ટમાં જવાના કેસીસ એ બધે કેમ છે? એનું કારણ એ છે કે આપણે ભાગવત જે છે તે ભાગવતને શુદ્ધ પ્રયોજનથી અને ભગવાન નામ ગ્રહણ કરવાના, ભગવત ઉપાસના માટે, ભગવત ચરિત્ર માટે, કૃષ્ણની પાસે જવા માટે નથી ગ્રહણ કરતા. લેકિન જેવી રીતે મહાપ્રભુજીએ જલભેદમાં કહ્યું કે ક્ષેત્ર પ્રવિષ્ટા સ્તેજ આપી સંસારોત્પત્તિ હેતવઃ. અગર આપણે સંસારની મનોકામના લઈને ભાગવત શ્રવણ કરીશું તો સંસાર જ વધશે, ભગવાનની ભક્તિ નહીં પ્રાપ્ત થાય. તો ભાગવત સાંભળવાથી આજના યુગમાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત નથી થતી, બલ્કિ સંસાર જ વધી રહ્યો છે. એનું કારણ એ જ છે. તો એવી રીતે અહીંયા શ્રી રામાયણ માટે પણ કહેવામાં આવ્યો છે કે અગર રામાયણ જે વ્યક્તિ, માન લો કે બ્રાહ્મણનો તો ધર્મ છે કે એ બ્રાહ્મણ લોકો મતલબ પોતાની યજ્ઞ યાગાદિ કરીને અને જેવી રીતે પદ્મનાભદાસજી મહાભારત વાંચીને પોતાની જીવન વૃત્તિ ચલાવતા હતા, તો એ નિષિદ્ધ નથી, એ કરી શકે છે. લેકિન શું નથી કરી શકતા? જેમને ભગવત પ્રાપ્તિ કરવી હોય તે રામાયણથી પણ પૈસા એટલે કમાવા ન જોઈએ રામાયણ વાંચીને. નહીં તો પુરાણ તરીકે રામાયણ વાંચીને તે એનાથી વૃત્તિ કરી શકે છે. પણ ભાગવતથી તો ક્યારેય પણ વૃત્તિ કરી શકાતી નથી, કારણ કે ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. આ વાત ક્લિયર? એટલે ભાગવતથી વૃત્તિ નહીં. રામાયણ ઇત્યાદિથી, મહાભારત ઇત્યાદિથી બ્રાહ્મણ પોતાની વૃત્તિ, વેદ ઇત્યાદિથી, યજ્ઞ યાગાદિથી બ્રાહ્મણ વૃત્તિ કરી શકે છે. એટલે તે પોતાનું આજીવિકાનું ઉપાર્જન કરી શકે છે. હું આ પ્રભુને એક વાત કહું છું કે પહેલાં કેટલી સારી સિસ્ટમ હતી કે બ્રાહ્મણ લોકો વિદ્યા અધ્યયન કરતા અને વિદ્યા અધ્યયન કરીને સમાજને સારો માર્ગ, સારો રસ્તો, સારો બધું જ સારો આચરણ કરતા અને લોકોથી ધર્મનો આચરણ કરાવતા. એટલે આ કામ બ્રાહ્મણ વર્ગ કરતો હતો. અને વણિક વર્ગ અને બીજું આપણો ક્ષત્રિય વર્ગ, આ બધા બ્રાહ્મણોને પૈસા આપતો. એ રીતે એ લોકોની આજીવિકા ચાલતી હતી. એટલે બધું જ વ્યવસ્થિત હતો. આજે વર્ણ વ્યવસ્થા તૂટી એક જ વર્ણ રહી ગયો, અને એ માત્ર એક જ વર્ણ, એટલે આપણે કહી શકીએ એક જ વર્ણ રહી ગયો છે, બીજું કોઈ વર્ણ જ નથી રહ્યો. એ વર્ણનું નામ હમણાં હું નથી કહેતી, આપણે બધા અનુભવ કરી જ રહ્યા છીએ. આપણે એ જ કલિકાલમાં હજુ તો
4,32,000 વર્ષ ગયા છે અને કેટલા વર્ષો આપણે નહીં 4,32,000નો કલયુગ છે અને હજુ તો 5,000 5,500 વર્ષ જ ગયા છે. આટલો આપણે અનુભવ કલયુગનો કરી રહ્યા છીએ. અને બસ એક વાત લાસ્ટ, હવે એક લાસ્ટ વાત એ છે કે શ્રી મહાપ્રભુજી બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર મતલબ જેમ બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં સીતાજીનો બતાવવામાં આવ્યો છે કે સીતાજી મતલબ રાવણ એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતાને કોઈ પણ દિવસે ટચ અડકી પણ નથી શકતો. એટલે રાવણ જે હરણ કરી ગયો ને એ છાયા સીતાનો એટલે માયિક સીતાનો હરણ કરીને લઈ ગયો. અને અગ્નિએ જે સીતાજી શ્રી રામચંદ્રજીના હતા એ અગ્નિએ પોતાની અંદર સુરક્ષિત કરી લીધા. અને જ્યારે યુદ્ધ થયો અને રાવણ જ્યારે ખલાસ થઈ ગયો, રાવણનો આનંદ થયો, તે પછી અગ્નિ પરીક્ષાના નિમિત્તે એટલે અગ્નિ પ્રવેશના નિમિત્તે અગ્નિએ જે માયિક સીતા હતી તેનો તિરોધાન કર્યો અને જે ઓરિજિનલ સીતા લક્ષ્મી સ્વરૂપા સીતા હતા તે શ્રી રામચંદ્રજીને પાછા આપ્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ લખ્યું કે સીતાયા હરણમ નાસ્તિ, સીતાયા હરણમ નાસ્તિ, નર્યેણ સાત્વિકમ કૃતા, તેનૈવ નિર્મિતા માયા તામ અગ્નૌ વિનિવેશ્યતુ. એટલે આ વાત જે છે ભાગવતાર્થ નિબંધની અંદર બતાવવામાં આવી છે. અને આ જ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં બતાવ્યો. તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જે માન્યતા છે તે માન્યતા શ્રી મહાપ્રભુજીની પણ છે. એટલે આટલા 3-4 ખુલાસાઓ કરી અને આજનું જે વક્તવ્ય છે પૂજનીય શ્રી દાદાભાઈના ચરણારવિંદમાં સમર્પિત કરું. બહુ સમય ન થઈ જાય એટલે મારે વિરામ લેવો જોઈએ બસ. અને આપ લોકો પણ બધા મારાથી ઓકે હોય.